શ્રીમન્નિર્ગુણમૂર્તિ સુંદરતનુ અધ્યાત્મવાર્તારતમ દેહાતીત દશા અખંડ ભજનમ શાંતમ સમાસાગરમ આજ્ઞાપાલન તત્પરમ ગુણગ્રહી નિર્દોષમૂર્તિ સ્વયં વંદે પ્રાગજીભક્તપાદકમલમ બ્રહ્મસ્વરૂપમ ગુરુમ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ભાવ ભર્યા જય સ્વામી નારાયણ. આજે દરેક વ્યક્તિને પોતાના ક્ષેત્રની અંદર આગળ વધવું છે. કોઈકને લૌકિક માર્ગે આગળ વધવું છે. કોઈકને સગા સંબંધીઓના સંબંધોમાં મીઠાશ લાવવા માટે એ આગળ વધવું છે. અરે કોઈકને આર્થિક ક્ષેત્રની અંદર સારું એવું પૈસા કે અર્થ ઉપાર્જન પણ એ કરવું છે, કહેતા કે આગળ તો વધવું જ છે. કોઈકને મિલકત જાજી એવી ભેગી કરવી છે. કોઈકને પાછું આધ્યાત્મિક માર્ગની અંદર પણ એ આગળ તો વધવું છે. અને એના માટે આપણે સૌ કોઈ સત્સંગ પણ કરી રહ્યા છીએ. પરંતુ આ બધું આપણને ક્યારે પ્રાપ્ત થાય કે જ્યારે એવી સાધના કરવામાં આવે ને ત્યારે આ બધું આપણને પ્રાપ્ત થાય. તો આજે આપણે એ બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજના એ સાધનાથી કઈ રીતે પોતે સાક્ષાત્કાર સુધી પોતે પહોંચ્યા હતા, કઈ રીતે પોતે એવી બ્રાહ્મી સ્થિતિને તેઓ પ્રાપ્ત કરીને એવા એકાંતિક એક કહેવાય ને કે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની જે ભક્તિ કરવાની છે એ આપણો સૌ કોઈને એક લક્ષ્ય છે. તો આ લક્ષ્ય સામે આપણે કંઈક તો એવી આદર્શ આપણે લેવો પડશે. તો આપણી ગુણાતીત ગુરુ પરંપરા એ આદર્શ આપણને પૂરો પાડે છે. તો આજના આ પ્રવચનની અંદર આપણે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજના એ જીવન પ્રસંગો દ્વારા, પરંતુ આજે જે જીવન પ્રસંગો છે એક સાધનાના છે. એમને એ કષ્ટો કેવા વેઠ્યા છે, કેવી કેવી આજ્ઞાનું પાલન કર્યું છે અને એમને દેહના કેવા ચૂરે ચૂરા કરી નાખ્યા છે, એના પ્રસંગો સાંભળીને આપણે પણ કંઈક પ્રેરણા એમાંથી પ્રાપ્ત કરવાના છીએ. આમ તો કોઈક વિદ્યાર્થી હોય ને એને એવું નક્કી થઈ જાય કે મારું છે ને મારે સારો ગાયક બનવું છે અને લોકો મને ઓળખે, હું પ્રસિદ્ધિને પામું, હું જાજા એવા પૈસા પણ કમાવ. પણ જો એ રોજ નિયમિત જો રિયાઝ કરશે, ગુરુની જો આજ્ઞાનું પાલન કરશે અને પોતાની ભૂલો સુધારીને એક ધીરજ રાખીને જો આગળ વધશે ને તો એક દિવસ એને એ સંગીતનો સાચો એ રસ એ અનુભવાશે. કહેતા કે સાક્ષાત્કાર સુધી પોતે પહોંચી શકશે. કોઈ ખેલકૂદની અંદર કોઈ ખેલાડી રોજ પ્રેક્ટિસ કરે, પોતે જે ડાયટ કે એ પ્રમાણે પોતે નિયમોનું પાલન કરે અને જે એને શીખવનાર જે કોચ છે તો આ કોચની પણ સલાહ લેશે અને એ પ્રમાણે પાછું વર્તનમાં લાવશે ને ત્યારે પોતે એક દિવસ તો ચેમ્પિયન બની જ જશે. આ તો લૌકિક ઉદાહરણો થયા. તો એમ આધ્યાત્મિક રીતે પણ આપણે જો વિચાર કરીએ ને તો આધ્યાત્મિક ક્ષેત્રની અંદર પણ જો આપણે ભગતજી મહારાજ સામે જોઈશું તો આપણને વિશેષ કરીને એક એવું બળ પ્રાપ્ત થશે. જો આપણી સામે એક આદર્શ તો હોવા ખૂબ જરૂરી છે અને આપણે આજે આદર્શ તરીકે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજને લેવાના છીએ. આમ તો વિક્રમ સંવંત 1908માં ગોપાલન સ્વામી ધામમાં પધાર્યા. હવે એ બાદ એમની આજ્ઞા મુજબ પ્રાગજી ભક્તે તો છે ને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે નક્કી કરી નાખ્યું હતું. એટલે તેઓ જુનાગઢ જૈન સ્વામીને મળ્યા અને સ્વામીએ એમના ઉપર અપાર હેત વરસાવ્યું હતું. હવે આ પ્રાગજી ભક્તે જો સ્વામીનું એ જે સંપૂર્ણ સ્વરૂપ રહ્યું ને એ અક્ષર બ્રહ્મ છે એ ઓળખી લીધું હતું અને 1 માસ જુનાગઢ રહ્યા. અને એ દરમિયાન એ મહુવાઈ તે જે પોતાના સગા સંબંધી હોય, સ્નેહીજનો હોય એ બધાને કાગળ પણ લખ્યો અને એટલી સલાહ કે સૂચન પણ આપ્યું કે જો જેને સમાગમ કરવા આવવું હોય ને એ જુનાગઢ આવજો, કારણ કે આ સાધુ તો છે ને બહુ મહાપ્રતાપી છે
અને લૂંટવા જેવા છે, નહીં તો પછીથી પસ્તાશો. તો જો આવો ધ્યેય એમને નક્કી એ કર્યો હતો. અરે ગુણાતીતાનંદ સ્વામીએ તો ત્યાં સુધી કહ્યું કે આ તું જ્ઞાન રહેવા દે, આ જ્ઞાન પચશે નહીં, આના માટે તો મરણિયું થવું પડે, અને હું તને પૈસા આપું. અને એ સમયની અંદર 60,000 રૂપિયાની વાત પણ એવી કરેલી હતી કે હું તને તારો, અને પાછું ઘર સંસાર તું કર, એમાં તું શાંતિથી રહીશ અને ભગવાનનું ભજનય થશે, પણ આ રહેવા દે. પરંતુ તોય ભગતજી મહારાજ એ પ્રલોભનની અંદર એ પોતે ફસાણા નથી. એમને કહ્યું કે આવી મોટાએ કોઈએ કલમ કરી નથી કે ધન કે પૈસાની અંદર સુખ છે. જો આવો એમનો ધ્યેય એક સ્પષ્ટ હતો, એટલે આવી રીતે ગોપાલ સ્વામીના અક્ષરવાસ પછી એ પોતે તે જ વર્ષે છે ને બ્રહ્મ સંબંધની સાંકળ એ સ્વામી સાથે પ્રાગજી ભક્તે જોડી દીધી. અને અનાદિ સિદ્ધ હોવા છતાંય તે આમ જગતની દ્રષ્ટિએ એ પોતે બ્રહ્મ સ્થિતિના એ માર્ગની મજલ એમને ચાલુ કરી. અને આ મજલ કાંઈ એ સહેલી નહોતી. જો આપણે સૌ કોઈ સાધના કરીએ છીએ અને આપણે સૌ કોઈ સાધક છીએ, તો આપણી સામે આદર્શ સ્વરૂપે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજને આપણે લેવા જોઈએ. કારણ કે આ ભગતજી મહારાજના જીવનમાંથી એ આજ્ઞા પાળવાની કેટલી તત્પરતા હોય. એ કષ્ટો વચ્ચે પણ દરેક દ્વેષીઓ જે હોય ને એને પણ બ્રહ્મની મૂર્તિ જોવીને દિવ્ય ભાવ રાખવો ને, એ આપણને આ ભગતજી મહારાજના જીવનમાંથી જોવા મળે. બાકી જો આપણે તો કેવું કામકાજ છે કે પાણીનો ગ્લાસ એ છે ને અડધો ખાલી છે, આવી પ્રકારની અવગુણ લેવાની દ્રષ્ટિ છે. પરંતુ જ્યારે ભગતજી મહારાજની સાધના જોવો ને, જો બાહ્ય રીતે પણ એમની એક સાધના જોવા મળતી, અને આંતરિક સાધના તો એનાથી પણ વિશેષ જોવા મળતી હતી. એમને નિંદ્રાને પણ એ જીતી લીધેલી હતી. કારણ કે 3.5 વર્ષ સુધી એમને ગુણાતીતાનંદ સ્વામીને એ પોતે રાજી કરવા માટે પોતે મરણિયા થયા હતા. જો આમ તો કોઈ પણ ખેલાડી હોય કે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિ આગળ વધતો હોય ને, તો એના જીવનની અંદર આપણને આ જોવા મળે છે. રગે રગની અંદર એ જ વિચાર હોય છે કે મારે આ કરવું છે, ગમે તેમ થઈ જાય, તો જ આ સાધનાથી સાક્ષાત્કાર સુધી આપણે જઈ શકીએ છીએ. આમ તો ગુરુ વચન એ કેવા ચૂરે ચૂરા. આપણે ઘણી બધી વખત ગુરુની આજ્ઞાનું પાલન કરી શકતા નથી, એટલે સાક્ષાત્કાર સુધી આપણે પહોંચી શકતા નથી. ઘણી બધી વખત આપણને પ્રશ્નો થાય કે આ સંતો આટલું બધું પ્રવચન સારું કરે છે અને સાંભળવામાં ગમે પણ છે, એ પ્રમાણે કેમ થતું નથી? પરંતુ આપણે એ ગુરુ વચન કે સંતોના એ કથા વાર્તાના શબ્દો આપણે અંતરમાં ધારતા નથી, અને એ ધારતા નથી, એ વિચાર ખાલી કર્યા કરીએ છીએ, પણ એ અમલમાં લાવતા નથી ને, એટલે આપણામાં કંઈ સુધારો થતો નથી. ઘરમાં ડખા છે જ તે, હું ક્યાં ના પાડું છું, તમે સ્વીકારો જ છો ને. પણ પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાનું આપણે પાલન કરીએ છીએ? એ ઘર સભા કરીએ, સબ દર્દો કી એક દવા નથી કરી શકતા. બહારનું લસણ ડુંગળી એ ન જમવું જોઈએ, તો એ કે જ છે નિયમ, પણ નિયમનું પાલન થાય છે? નથી થતું. તો સાધના ક્યાં કરી કહેવાય? સાધના કેને કહેવાય? સાધના એટલે કે એમાં આપણે મન કર્મ વચને એક આપણો દેહ, આપણું મન, આપણી ઇન્દ્રિયો એવી તન્મય કરીને જોડાઈએ ગુરુને ભગવાન સાથે, તો આને સાધના કહેવાય. એમના વચન પ્રમાણે આપણું જીવન બને. જો ગુણાતીતાનંદ સ્વામીની અનુવૃત્તિ સમજીને પ્રાગજી ભક્ત છે ને ઘર છોડીને જુનાગઢ આવીને સ્વામીની સેવામાં હાજર થઈ ગયા. એટલે સ્વામીએ જો મંદિરમાં તે એ નવી હવેલી બાંધવાનું કામ શરૂ કર્યું, એટલે એના પાયા ખોદવામાં તો પ્રાગજી ભક્તે તન તોડ મહેનત કરેલી. અને અઘરામાં અઘરું કામ છે ને, નોકરી કરવી, વ્યવસાય કરવો એ નહીં. અઘરામાં અઘરું કામ હોય ને, શારીરિક રીતે તમે જુઓ કે આ જે કડિયા કામ કરે છે, જે પાયા ખોદવાનું કામ કરે છે, એ મહેનતનું કામ કહેવાય. એ તમે ભણાવતા હોય તો શિક્ષકને એ પાયા ખોદતો હોય ને, બંનેમાં તફાવત હોય. ભલે પગાર શિક્ષકને વધારે મળતો હોય, આમને વેતન 500-1000 રૂપિયા મળતું હોય, પણ વધુ મહેનતનું કામ તો કયું છે કે આ જે કડિયા કામ કરે તે. તો આવી મહેનત પોતે કરતા, અને પછી તો સ્વામીની આજ્ઞાથી એ રેતી ધોઈને પાયામાં તે નાખવાનું કપરું કામ એમણે એકલે હાથે પાર પાડેલું. દરેક સેવાના પ્રસંગે છે ને સ્વામી રાજીપો બતાવે એટલે એમને છે ને અધિક આમ બળ મળે. જો આપણને આ રાજીપાનો વિચાર નથી, એટલે સેવા કરવામાં આપણું તન મન ધન અર્પણ નથી કરી શકતા.
એવા આપણે સાધક નથી, એવી સાધના નથી કરતા ને, એટલે આપણને એ રાજીપો એ ભગવાન અને સંતનો આપણે લઈ શકતા નથી. જો ચૂનો બનાવવાની વાત આવી તો બધાયને તો હરિભક્તો હતા તો એમને હાથ પગ ફાટવાની અને આંધળા થઈ જવાની બીક લાગી, એટલે કોઈ તે તૈયાર થયું નહીં. હવે એ સમયની અંદર તો એવા કાંઈ મશીનો કે યંત્રો પણ હતા નહીં કે જે અત્યારે જે પ્રકારે માલ બનાવવાના જે મશીનો આવે છે કે અત્યારે એવી વ્યવસ્થા પણ આવે છે, ત્યારે તે હવે મોજા કે એવી બધી કંઈ વ્યવસ્થા એટલી બધી હતી નહીં. એટલે ચૂનો કાલવવાનો હોય તો કોઈ તૈયાર તો થયું જ નહીં, કારણ કે ચૂનો અતિશય ગરમ પડે, ચામડી અડે એટલે તમારે ફાટી પણ જાય ચામડી. પણ સ્વામીની મરજીથી આ પ્રાગજી ભક્ત કટિબદ્ધ થઈ ગયા અને જો પોતે સેવા કરવામાં એ પોતાનો દેહ સમર્પણ કરી નાખ્યો. અરે મોટા મોટા ચૂનાના કોથળા છે ને ખંભે ઉચકીને લાવે, હવાડામાં ચૂનો ને પાણી છે ને ભેગા કરે ને પાછી પોતે પગથી કચરે. અને જો સ્વામીને રાજી કરવાની એ ઈચ્છા હતી એટલે સૌના પ્રત્યે પાછો દિવ્ય ભાવ રાખે. અને પ્રાગજી ભક્તે આવી રીતે સેવાની અંદર પોતે ઓતપ્રોત થઈ જતા હતા. આપણે ઘણી બધી વખત જો સત્સંગલક્ષી પણ પ્રવૃત્તિ કરીએ જ છીએ, આપણે ઘણી બધી આપણે નિત્ય પૂજા કરતા હોય, પછી આપણે ચેષ્ટાનું ગાન કરતા હોય, મંદિરે ભગવાનના દર્શન કરતા હોય, પરંતુ ખરા અર્થની અંદર છે ને આપણે એમાં ઓતપ્રોત નથી થતા. આપણે માયામાં જે વિચારો હોય ને એમાં આપણે અટવાઈ જઈએ છીએ. પરંતુ આ પ્રાગજી ભક્ત તો પોતે હોશે હોશે સેવા કરે. તે કોઈક શું કે પ્રાગજી આ ચૂનાના છેરથી છે ને આંધળો થઈશ, ત્યારે આ પ્રાગજી ભક્ત શું જવાબ આપતા કે જો સ્વામી ઉપર તો મારો દેહ કુરબાન છે, મારે તો એમને જ રાજી કરવા છે. અને જો આ રાજીપાનો વિચાર જ તે એ આ પ્રાગજી ભક્તને એવી સ્થિતિ તરફ લઈ ગયા છે. એમનામ એવી બ્રાહ્મી સ્થિતિને પોતે પ્રાપ્ત નથી કરી શક્યા. અને જ્યારે આપણો વિચાર આવે ને ત્યારે આપણે ગમે તે ક્રિયા કરી નાખીએ અને ગમે ત્યારે ક્રિયા કરી નાખીએ, કંઈ ભગવાન કે સંતનો રાજીપાનો વિચાર ન કરીએ. આપણે 3 વખત આપણે રાજીપાનો વિચાર 3 રીતે કરવાનો છે. એક તો ક્રિયા કરતા પૂર્વે, ક્રિયા દરમિયાન ને ક્રિયા પછી. જ્યારે એક કરવામાં આવે ને ત્યારે એક પણ ક્રિયા આપણાથી એ ભગવાન અને સંતને કુરાજીત આપણે મેળવીએ ને એવી ન થાય. બધાયમાં આપણે રાજીપો પ્રાપ્ત કરી શકીએ. તો જો આ રીતે એમને રાજી કરવાનું તાન હતું. હવે આટલી બધી સેવા કરવા છતાંય તે ગુણાતીતાનંદ સ્વામીએ છે ને એક વખત હવે આ પ્રાગજી ભક્તને કીધું કે જો આ તું દેહે કરીને મહેનત કરે છે, પણ તપ વગર છે ને દેહનું બળ એ ઘટશે નહીં. એટલે આવી રીતે વાત કરી એટલે કીધું તું જો 2 દિવસ છે ને ઉપવાસ ને 3જે દિવસે એક વખત તું જમજે. અને આવી રીતે પોતે મહાતપ એ સ્વામીના વચને આ પ્રાગજી ભક્તે શરૂ કર્યું. આમ તો ભૂખ્યા રહેવાની વાત આવે ને એટલે આપણે રહી શકતા નથી. 1 મહિનાની અંદર 2 એકાદશી આવે ને તોય તે પાછું એકાદશી રહીએ, પણ પાછું અધમણ જેટલો તો આપણે એ ફરાળ જમી જઈએ. ઘરના સભ્યોને તો એવું જ લાગે આની કરતાં એકાદશી ન આવતી હોય તો સારું હોય, કારણ કે રોટલી શાકમાં જે ખર્ચો નથી થતો ને એનો 3 ગણો ખર્ચો તો એકાદશીના દિવસે ફરાળમાં થઈ જાય. પાછી અત્યારે તો જો ફરાળી તમે પીઝા જુઓ, મંચુરિયમ જુઓ, બધુંય તે જે સામાન્ય રીતે બનતું હોય ને જે નોર્મલ અનાજમાંથી, તો એવો ફરાળી લોટમાં જ બધું બનતું થયું છે. એટલે જો આપણે ખરેખર તો એ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11માં મનને એ આપણે સંયમમાં વર્તાવાનું છે, ભગવાન તરફ આપણે વાળવાનું છે. પણ એ દિવસે તે પાછું આપણે બહુ ઘણું બધું જમી લઈએ છીએ. તો આ એક પ્રકારની એકાદશીની સાચી રીત ન કહેવાય. એટલે અહીંયા તો જો મહાતપ એ પ્રાગજી ભક્તે શરૂ કરી દીધું. 2 દિવસ ઉપવાસ, 3જે દિવસે પાછું જમવાનું, પણ 3 ટાઈમ નહીં, એક વખત જ જમવાનું. પાછું સેવા તો આખો દિવસ કરવાની, શાંતિથી આરામ નહીં કરવાનો. અને સહેજ પણ નવરાશ મળે તો સ્વામી પાસે બેસીને વાતો સાંભળવાની. રાત્રે પણ જો ગુણાતીતાનંદ સ્વામીને સમાગમ કરે, ક્યારેક તો 1 કલાક સ્વામીની એ આજ્ઞાથી ગોરખ આસન વાળીને સૂવે, પણ લાંબા પગ કરવાની તો વાત જ નહીં. ગોરખ આસન એમના બેસી રહેવાનું, બાકી લાંબા પગ કરવાના નહીં. આવું 1-2 સમય સુધી નથી કર્યું. પ્રાગજી ભક્તે 3.5 વર્ષ સુધી કરેલું છે. અને આ પ્રકારની એ અપાર સેવા અને ભક્તિથી છે ને સ્વામી એ પ્રાગજી ભક્તો ઉપર બહુ પ્રસન્ન થઈ ગયા. ઘણીવાર તો વચનામૃતના શ્રીજી મહારાજના અભિપ્રાયો સ્વામી એમને સમજાવતા અને એક યોગની પણ ગહન પ્રક્રિયા પણ શીખવતા. હવે પ્રાગજી ભક્તને તો એક જ તાન હતું
અને આ તાન આપણે પણ એ લાવવાનું છે કે સ્વામીની મરજી છે ને સાચવી લેવાની, એમની આજ્ઞા અદ્ધર ઝીલી લેવાની. જો તો સાધનાથી સાક્ષાત્કાર સુધી આપણે પહોંચી શકીશું. બાકી વાતો કરવાથી, વિચાર કરવાથી, એ સાધનાથી ક્યારેય કોઈ દિવસ, કોઈ વ્યક્તિ, કોઈ ક્ષેત્રની અંદર એ પોતે સાક્ષાત્કાર સુધી એ પોતે જઈ શક્યો નથી. પ્રાગજી ભક્તને તો એક જ તાન હતું કે ગુણાતીતાનંદ સ્વામીની એ આજ્ઞા છે ને અદ્ધર ઝીલવી જ છે. કેટલાક પ્રસંગે તો એ સ્વામી એમની કસોટી પણ કરતા. હવે એકવાર તો છે ને ગુણાતીતાનંદ સ્વામીએ પ્રાગજી ભક્તને કીધું કે છે ને પ્રાગજી, આ ચૂનાની છે ને ભઠ્ઠી કાઢવી છે, એટલે છે ને 200 પાવડા ને 500 ટોપલા તૈયાર કર. હવે તોય પ્રાગજી ભક્તે સાંભળ્યું એટલે તરત હા પાડી દીધી, અને પાછું મંદિરમાંથી થોડા ઘણા પાવડા ને ટોપલા ભેગા કરીને સ્વામી પાસે હાજર કર્યા. પણ સ્વામી સામે એમ દલીલ ન કરી કે મંદિરમાં ક્યાં એટલા બધા સાધનો હોય, હવે સામાન્ય મંદિર છે, એટલા બધા કંઈ હરિભક્તો કે સંતોય નથી કે આટલા બધા પાવડા ને તગારા હોય. પણ તોય જો કોઈ પણ પ્રકારની દલીલ નહીં. કારણ હું જાણતા હતા સ્વામી છે ને એ સર્વજ્ઞ પુરુષ છે, બધુંય જાણે છે. અને જો આ ભગવાન અને સંત રહ્યા ને, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં छिपाए जिसके हाथ में दोरी. ભગવાન બધુંય જાણે છે. સર્વજ્ઞ પુરુષ તરીકે, સર્વ કરતા હરતા તરીકે આ પ્રાગજી ભક્તની આ સમજણ આ ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે, અક્ષર બ્રહ્મ પ્રત્યે હતી. એટલે એમનામાં વિશ્વાસ રાખીને જો એમને આજ્ઞા પાળી હતી, અને એ જ એ મારું કર્તવ્ય છે ને આ એમની ભાવના પણ હતી. બીજો આપણે એક પ્રસંગ જોઈએ તો ગુણાતીતાનંદ સ્વામીએ તો આમ અણધારી એક વખત આજ્ઞા કરેલી કે પ્રાગજી, હવે સભાની અંદર બધી વાતો થતી હતી આધ્યાત્મિક રીતે, શ્રીજી મહારાજના પ્રસંગો, તો એમાં વચ્ચે વચ્ચે પ્રાગજી ભક્તે હાજર તો હતા જ, તેને ઘણા બધા સંતો ભક્તોય હતા. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહી દીધું, પ્રાગજી તું ગિરનારને બોલાવી લાવીને, બિચારો તપ કરે છે તો એનું આપણે કલ્યાણ કરવું છે. તો સ્વામીની આજ્ઞા મળ્યો ને એટલે તરત તે ગિરનારને છે ને બોલાવા દોડ્યા. હવે એ વખતે છે ને ઘણા બધા ભક્તોએ છે ને ટીકા કરી કે આ ગિરનાર તે કંઈ આવતો હશે, આજ્ઞા પાળવામાં તે છે ને વિવેક જોઈએ, થોડોક વિચાર તો કરવો જોઈએ ને કે આ ગિરનાર પોતે સ્થૂળ છે, પથ્થર છે. કોઈક મનુષ્ય, કોઈક હરિભક્ત હોય કે કોઈક બીજાને બોલાવાને કેમ તો જવાય, પણ આમ ન જવાય. થાય ને આપણને આવો પ્રશ્ન? જો આવો પ્રશ્ન થાય છે ને, આ આપણી સાધના છે ને એ ઓછી છે. આ હજી આપણે એવી સાધના તરફ નથી વળ્યા. પણ જો આવું જ્યારે પ્રાગજી ભક્તે કીધું, જે સાંભળ્યું ને ત્યારે શું કીધું સામે, કે જો ધર્મ વિરુદ્ધની આજ્ઞા સિવાય છે ને ગુરુની દરેક આજ્ઞા છે ને એ વિચાર્યા વગર તત્કાળ પાળવાની હોય, અને એ જ સાચા શિષ્યનો ધર્મ છે. ને તમે ઉપાધિ ન કરો, હું ગિરનારની પાસે જઈને હાથ અડાડીશ ને સાદ પાડીશ, પછી એને આવવું હોય તો આવે ગુણાતીતાનંદ સ્વામી પાસે. બાકી મારે શું છે, મને તો આજ્ઞા કરી એટલે હું પાલન કરું છું. કેવી અડગ શ્રદ્ધા હતી. સત્યકામ જાબાલી તમે જો તો ગુરુની આજ્ઞાનું પાલન કર્યું છે, એવી સ્થિતિને પ્રાપ્ત કરી છે. તો એવી સ્થિતિ આપણે પણ પ્રાપ્ત કરવા માટે એ ગુરુના દરેક વચનોમાં ચૂરે ચૂરા થઈ જવાનું છે. કોઈ પણ પ્રકારનો તાર્કિક કે બૌદ્ધિક કે લૌકિક કંઈ વિચાર નહીં. ઘણા બધા વિચારો આવશે, કારણ કે મન છે, અને મન હોય ને તો એ તો ઘણું બધું જળમંતર કરાવે, અને એવા આપણને તર્કો વિતર્કો આપશે ને કે આપણે ઘણી બધી વખત તો છે ને ભગવાન તરફનો જે નિશ્ચય હોય ને એ ડગી જ જાય છે. આ મનજીલાલ તો એવા છે, પણ આ મનને વશમાં કરવાનું, કારણ કે જેને મન જીત્યું અને જગ જીત્યું. એટલે મનને ગુરુ તરફ વાળવાનું છે ને, અને મનને પણ કહેવાનું જો ગુરુ કે ને એમ તારે કરવાનું, તને ગમે એ તારે નથી કરવાનું. અને આપણે મનને વશમાં કરવાનું, આપણે મનના વશમાં નથી થવાનું. ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને કે કેટલાક મનને રમાડે છે ને કેટલાક મન એને રમાડે છે. હવે આ બંને વચ્ચે આપણે તપાસ કરવાનું કે આપણે કેમાં આવીએ છીએ. જો પ્રાગજી ભક્તે તો મનને વશ કરી નાખ્યું હતું. મનમાં એક પણ એવો વિચાર નહોતો આવવા દીધો કે જે શ્રદ્ધાને એ પોતે ડકતો હોય. પ્રાગજી ભક્તે 3 દિવસ અવિરત મહેનત કરી, અને જો ચૂનાની ભઠ્ઠી હતી એ કાઢી, અને 3 દિવસ પાછી એટલા જ શ્રમથી છે ને ભઠ્ઠી પણ ભરી. તો ત્યારે જ ગુણાતીતાનંદ સ્વામી બહુ રાજી થઈ ગયા, અને એમને 2-3 વાર ભેટ્યા, ને માથે પાછો હાથ પણ મૂક્યો. અને એ પ્રાગજી ભક્તને તો જો આંખમાં પ્રેમાશ્રુ તો આવી ગયા,
કે આ કેવા મહંત ભાગ્ય કે સાક્ષાત સ્વામી પોતાને ભેટે અને લાડ લડાવે છે. અને આવી રીતે તો મનોમન પોતે વિચારવા લાગ્યા. હવે એમની અંતર્વૃત્તિ પણ અખંડ જો સ્વામીમાં જ જોડાયેલી. એ નાના નાના પ્રસંગોમાં પણ એ સૌને એની પ્રતીતિ થતી. એક વખત તો જુનાગઢ નજીક જ તે સાંખડા વદનના બીડમાં સંતો અને બધા હરિભક્તો હતા, એ સાથે સ્વામી ખડ વાઢવા ગયા હતા. તો એ વખતે વરસાદ પડ્યો એટલે તરત પ્રાગજી ભક્તે છે ને 2 ચાદરો સાંધીને મોટો ચોફાળ કરીને છત્રી કરી નાખી અને સ્વામીને એની નીચે બદરાવ્યા. એટલે ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બહુ રાજી થઈ ગયા અને બોલ્યા કે આ મોટા પુરુષને વિશે જે આત્મબુદ્ધિને અનુવૃત્તિના સેવા રહીને આ 3 વાતમાં જ કલ્યાણ છે. તો જો આ 3 વાત રહીને એ આપણને પ્રાગજી ભક્તના જીવનમાંથી એ જોવા મળે છે. જુનાગઢ મંદિરમાં તે એક કરશન નામનો વાળંદ આવું બધા સંતોનું છે ને વતુ હજામત કરતો હતો. તે માથા દીઠ છે ને 1 પૈસાનો ભાવ વધાર્યો. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ તો આને ના પાડી દીધી કે નથી અમારે વતુ હવે કરાવવું, આ તો ભાવ વધી, પૈસા બહુ વધારી નાખ્યા. તે થોડા દિવસમાં તો હજામત વધવાથી સાધુઓ બધા અકળાવા લાગ્યા. એટલે સૌનું વતુ કરવા માટે તો ગુણાતીતાનંદ સ્વામીએ પ્રાગજી ભક્તને આજ્ઞા કરી અને આજ્ઞામાં ટૂંક તેઓ તૈયાર થઈ ગયા. અને આવી જો તમે વિચાર કરો કે આવી નાનામાં નાની સેવા, આપણે ઘણી બધી વખત મંદિરની અંદર જઈએ ને તો આપણા સ્ટેટસ પ્રમાણે સેવા કરીએ. એટલે કે નાનામાં નાની સેવા આપણને ન ગમે. જો સ્વચ્છતા વિભાગ, પાણી વિભાગ આપે ને તો ન ગમે, પણ પીરસવાનો વિભાગ, બેઠક વ્યવસ્થાનો વિભાગ, વીઆઈપીને સાચવવાનો વિભાગ, આવા વિભાગ આપવામાં આવે ને તો આપણને ગમે. પણ આવી નાની સેવા, હવે નાની સેવા એક પણ હોતી નથી. તમે જો પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અંદર અમેરિકાના એ હરિભક્તો કે ડૉક્ટરો હોય ને તો એ સંડાસ બાથરૂમની એ સ્વચ્છતા વિભાગની અંદર 1 મહિનાની સેવામાં હતા. એમણે પોતાનું માન આવા નથી દીધું, નિર્માનીપણે દાસ ભાવે પોતે વર્તન કરતા અને પાછું કોઈને કહેતા નહીં કે અમે જો આવા શિવીને અમે આવી સેવા કરવી શિવી. લેશ માત્ર પણ અભિમાન નહીં. અને જો તમે કાર્ય કરો જોવો, સંતો જોવો, હરિભક્તો જોવો, આ બધાય સામે જ્યારે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. તો આ એક પ્રકારની ભાવના આપણા જીવનની અંદર આવવી જોઈએ. નાનામાં નાની સેવા હોય ને તો એ કરી લેવી જોઈએ. સેવા મળીને એ જ આપણા મોટામાં મોટા ભાગ્ય. ગામમાંથી અસ્ત્રો બધુંય લાવીને બધાય પ્રાગજી ભક્તે તો સૌ પ્રથમ શું કર્યું, ગુણાતીતાનંદ સ્વામીની જ હજામત કરી, વતુ કર્યું. અને પછી 1-2 દિવસ નહીં, 6 મહિના સુધી દરેક સંતનું વતુ કર્યું. અને વાળંદ તરીકેની તે મશાલ ઉપાડવાની સેવા હતી તો આ પ્રાગજી ભક્તે પોતે જ કરતા. તો જો ગુણાતીતાનંદ સ્વામી બહુ રાજી થતા અને હંમેશા પોતાને છે ને પત્તનની પ્રસાદી અમને આપતા. વિચાર કરો, 1 અક્ષર બ્રહ્મ એ પોતે આ પ્રાગજી ભક્તને આવી રીતે એ પ્રસાદી આપે, એક પ્રસાદ આપે, એ કેટલી મોટી વાત કહેવાય. પણ જો આવી સાધના કરો, આવી સેવા કરો ને તો તમને આ બધું મળે. એક વખત તો સાંખડા વદનના બીડમાં જતા હતા ને રસ્તામાં છે ને એક માળિયા ગામે ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા. ત્યાં અહીંયા મંદિરમાં છે ને આંબાવાડીમાં ઉતારો કર્યો. ત્યાં આંબા જોઈને ખાલી ગુણાતીતાનંદ સ્વામી એટલું જ બોલ્યા હતા. હવે જો સાથે સંતોય હતા, હરિભક્તો હતા અને પ્રાગજી ભક્તે હતા. હવે કંઈ આજ્ઞા નહોતી કરી, ખાલી એટલું બોલ્યા સાહજિક રીતે કે આંબા તો પાણી વગર સુકાય છે. હવે આ શબ્દો છે ને ઘણા બધા સંતોએ, હરિભક્તો અને પ્રાગજી ભક્ત, જ્યાં પ્રાગજી ભક્તે આ શબ્દો સાંભળ્યા ને તરત 2 દેગડા શોધીને પાસે વહેતી એક નદીમાંથી છે ને પાણી ભરીને આંબાને પાવા લાગ્યા. દરેક આંબાને 4 દેગડા એમને પાણીના રેડ્યા. લગભગ એ આંબાવાડીની અંદર 300 આંબા હતા. આ 300 આંબાને એ 4 દેગડા પાણી પાયું. વિચાર કરો કેટલો પરિશ્રમ એમને કર્યો હશે. અરે પરસેવો અને છલકાતા એ દેગડામાં પાણીના રેલાથી બિલકુલ નાઈ ગયેલા પ્રાગજી ભક્ત હતા ને પછી તો ગુણાતીતાનંદ સ્વામી પાસે આવે છે. હવે આ બાજુ તો ગુણાતીતાનંદ સ્વામી બધી સભામાં વાતો કરતા હતા શ્રીજી મહારાજની. હવે એ પૂરી થઈ ગઈ, પણ જો સાચો રાજીપો તો સેવામાં જ છે ને. એ બધાને સમજાવતા સ્વામીશ્રીએ અતિશય રાજી થઈને એમને કીધું કે પ્રાગજી કંઈક તું પ્રશ્ન પૂછ. અને ત્યારે નિર્દોષ ભાવથી પ્રાગજી ભક્તે ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું કે આ લોકના બધા હુનર મને આવડે છે પણ સાધુનો કસબ મને શીખવાડો ને. હવે સામાન્ય દેખાતા આ ભક્તના શાસ્ત્ર માત્રના સારરૂપ આવા અદ્ભુત પ્રશ્નથી આખી સભા હતી ને સ્તબ્ધ બની જાય છે.
અને આ પ્રશ્નથી પ્રસન્ન થયેલા ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે સાધુનો કસબ બહુ કઠણ છે, એ માન અપમાનમાં સમતા, એ વર્તે કોઈનો અભાવ ન આવે ને પંચ વિષયોમાં વૃત્તિ પાછી વાળીને એ આત્મકારે થઈને શ્રીજી મહારાજમાં એ અખંડ મૂર્તિમાં રહે ને એ સાધુન કસબ છે. અને એ કસબ જેને સિદ્ધ કર્યો હોય ને તો એને ભગવાનને છેટું રહેતું નથી. અને એ ભક્ત અનંત જીવોના દોષ હરીને એ ભગવાનમાં સૌને જોડે ને એવો સમર્થ બને છે. એ સાધુનો કસબ છે. અને એ કસબ શીખવા માટે એ આવી રીતે વર્તનને એવી રીતે કરવું જોઈએ. અને એ સ્વામીના અમૃત વાણીના પ્રભાવમાં એ આખી સભા લીન થઈ ગઈ. મંજી ઠક્કર ને નથુ પટેલ એ તો ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી બહુ પારસવ્યા. હવે પારસવ્યા એટલે શું? તો જેમ વાછડન જોઈ છે ને ગાય પારસાવે એટલે કે આપોઆપ આમ દૂધની ધારા છોડે ને, એવી રીતે એ અતિશય રાજીપો એ ગુણાતીતાનંદ સ્વામીએ એ પ્રાગજી ભક્તને એ દેખાડ્યો ત્યારે અમૃત એ વાણી દ્વારા. અને મારી અનુવૃત્તિ પ્રમાણે તન તોડીને આ પ્રાગજીએ જો સેવા કરી છે ને, તે રાજીપો કેમ ન થાય? તરત તે ગુણાતીતાનંદ સ્વામીએ એ મંજી ઠક્કરને નથુ પટેલને કહી દીધું. તો જો આવી રીતે સ્વામીના અનહદ રાજીપાથી એ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થા છે. આ ત્રણેય અવસ્થાની અંદર એ અખંડ ભજન એ પ્રાગજી ભક્તે ગુણાતીતાનંદ સ્વામીનું શ્રીજી મહારાજનું એક કરતા હતા. તને મને ધન સ્વાભાવિક રીતે આપણે પણ જો ઘણી બધી વખત કરીએ છીએ, પરંતુ આવો ભાવ આવતો નથી ને, ત્યાં મોટો પ્રશ્ન છે. આવા ભાવ સાથે કરવામાં આવે અને જો આવી રીતે સાધના કરવામાં આવે ને તો સાક્ષાત્કાર સુધી આપણે પહોંચી જ શકીએ છીએ. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે લૌકિક રીતે તો ઘણા બધા વ્યક્તિઓ આવી રીતે સાધના કરે છે અને પોતે પોતાના ક્ષેત્રની અંદર પોતે એક્સપર્ટ થાય છે, સફળતાના શિખરો સુધી પહોંચે છે. પરંતુ આપણે તો આધ્યાત્મિક રીતે આગળ વધવા માટે જરૂરી છે આવી સાધના કરવાની. દરેકને એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે, દરેકને બ્રહ્મરૂપ થવું છે, દરેકને એકાંતિક ધર્મના 4 અંગો ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય સિદ્ધ કરવા છે. પરંતુ આ માટે શું જરૂરી છે? તો આવી રીતે ભગતજી મહારાજ જેમ દેહના ચૂરે ચૂરા કરી નાખવા પડે, મનના ચૂરે ચૂરા કરવા પડે, ત્યારે આવી સ્થિતિને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. બાકી એમનામ સાક્ષાત્કાર સુધી પહોંચી ન શકીએ, એમનામ આપણી એવી સ્થિતિ ન આવે, એમનામ આપણને દુઃખમાં પણ સુખનો અનુભવ ન થાય, અરે એમનામ આપણને અભિમાન ઓગળે નહીં. આ પ્રમાણે સાધના કરવી પડે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેવી રીતે ભગતજી મહારાજે એ સાધના કરેલી છે ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવા માટે, તો એવી રીતે અમે પણ સાધના કરીને એ રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.